આજે સવારમાં બને છે અમારા ઘરે ગુજરાતની મોસ્ટ ફેમસ એવા વાટીદાળના ખમણ. તો વાટીદાળના ખમણ બનાવવા એકદમ ઇઝી જ છે અને સેમ બાર જેવા બનાવવા હોય તો એના માટે અમુક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. તો એ સિક્રેટ કયા છે એ આજે હું તમારી સાથે શેર કરીશ. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો જનરલી મારા મમ્મી આ ખમણ બહુ જ સરસ બનાવે છે. તો આજે મમ્મીના હાથે આપણે વાટીદાળના ખમણ ટ્રેડિશનલ રીતથી બનાવીએ. તો એના માટે અહીંયા મેં 8 કલાક માટે એટલે કે ઓવરનાઇટ માટે 2 કપ જેટલી ચણાની દાળને પલાળીને રાખેલી હતી. તો આ ચણાની દાળ એકદમ સરસ પલળી ગઈ છે, આવી રીતની થવી જોઈએ. તો હવે એને પ્રોપર ધોઈ લઈએ અને મેં પહેલેથી જ ધોઈને રાખેલી હતી. પછી ફરી એ પાણી કાઢી ચોખ્ખું પાણી નાખી દઈએ અને આને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે. તો આમાં અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. તો અહીંયા આપણે 2 કપ જેટલી ચણા દાળ છે એટલે એક વારમાં નહીં 2 વારમાં આપણે પીસવી પડશે. એટલે હું અડધી કરીને પીસીશ. આમાં પાણી પહેલાં નથી નાખવાનું, પછી પાણી જોઈને થોડું નાખવાનું રહેશે, 2 થી 3 ચમચી જેટલું. એટલા માટે આને આ રીતે પાણીથી થોડી નિતારી અને ક્રશ કરવાની રહેશે. તો એના અંદર જ આપણે આદુ મરચાં અત્યારે એડ કરી દઈએ સાથે. તો અહીંયા મેં 4 જેટલા તીખા મરચાં લીધેલા છે, પણ મને એવું લાગે છે કે 3 મરચાં આમ તો થઈ રહેશે. તો આપણે 3 થી 4 મરચાં નાખી શકીએ. તો થોડી તીખાશ ને એવું હશે ને તો સરસ લાગતું હોય છે. એટલે અહીંયા આપણે 3 મરચાં જ લીધેલા છે અને સાથે 1 ઇંચ જેટલું આદુનો ટુકડો. તો આ રીતે પીસવામાં જ નાખી દેશો ને તો એનો ટેસ્ટ એકદમ સરસ, કારણ કે આપણે થોડી વાર માટે આને પલાળવાના, એટલે મતલબ અમુક કલાકો માટે એને પલાળીને રાખવાનું હોય છે આ બેટરને, જેથી કરીને એમાં એક સરસ મજાનું આથો આવી જાય. અને આમાં જનરલી આથો આવશે ને તો જ આ ટેસ્ટી બનતા હોય છે. તો આથો લાવવા માટે આપણે શું કરીએ એ જોઈ લઈએ આગળ. તો અહીંયા આપણે 1 ઇંચ જેટલું આદું પણ આ રીતે ખમણીને નાખીએ, કારણ કે જો એને તમે આમનામ કટકા કરીને નાખશો ને તો પ્રોપર પીસાશે નહીં, એટલા માટે. અને આને આપણે અધકચરું પીસવાનું હોય છે, એકદમ ફાઇન પેસ્ટ જે કહેવાય એવું નથી પીસવાનું. એટલે આ થોડું અધકચરું હોય ને એવું પીસવાનું હોય. એટલા માટે હું આ રીતે છીણીને જ આદું નાખું છું, નહીં તો કટકા આવશે તો મજા નહીં આવે મોઢામાં, એટલા માટે. અને અહીંયા આપણે મીડિયમ ખાટું દહીં એ 1 ચમચો જેટલું, એટલે આમ ચમચીનું માપ લઈએ તો 3 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં લઈશું, એ નાખવાનું રહેશે. કારણ કે અત્યારે ગરમી જ છે એટલે બહુ ખાટા દહીંની જરૂર નહીં પડે. તો આને આપણે અધકચરું પીસી લેવાનું છે. તો એકદમ આને છે ને ઝીણું નહીં પીસતા, નહીં તો ઢોકળામાં એકદમ પ્રોપર જાળી નહીં પડે. અને અધકચરું કરશો એટલે થોડી દાળનો ભાગ આવશે અધકચરા જેવો, અને એ ખાવામાં આવશે ને ત્યારે બહુ જ મજા આવતી હોય છે. તો સેમ બાર જેવો તમને ખમણ બનીને રેડી થશે ઘરે. તો આ રીતનું થવું જોઈએ. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું એવું લાગે છે મને, કારણ કે એકદમ નથી પીસાણું પ્રોપર. એટલે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું રહેશે અને ફરી પીસી લઈએ. તો આ રીતે એકવાર પીસવા પહેલાં નહીં પાણી નાખવાનું, નહીં તો પ્રોપર નહીં પીસાય. થોડું પીસાઈ જાય પછી, એટલે કે એક આંટો ફરે પછી તમારે પાણી એડ કરવાનું રહેશે, કારણ કે ઓલરેડી આપણે પહેલેથી દહીં અંદર એડ કરેલું જ છે, એટલે પીસાવામાં વાંધો નહીં આવે. તો જો આ રીતનું અધકચરું થવું જોઈએ. એટલે આવી પેસ્ટ હશે ને તો એકદમ પ્રોપર થશે ખમણ આપણા. તો આપણે આને અલગ વાસણમાં કાઢી લઈએ. અને આદુ મરચાં આપણે પહેલેથી નાખી દીધેલા છે, એટલે બીજી વખતે આપણે પીસવામાં નહીં એડ કરીએ, કારણ કે અહીંયા આપણે 2 થાળી બનીને રેડી થશે, કારણ કે 2 વાટકી ચણા દાળ છે એટલા માટે. તો આને પણ પાણી નિતારી અને બધી દાળને બીજી વારમાં એડ કરી દઈએ, એકસાથે જ આવી જશે. અને સાથે અહીંયા આપણે 3 ચમચી જેટલું દહીં, એટલે કે 1 ચમચા જેટલું દહીં એડ કરી દઈએ. અને આ રીતનું જો અધકચરું સરસ મજાનું આ પણ પીસાઈ ગયું છે. તો આવી થોડી દાળ આવશે ને તો વધારે મજા આવતી હોય છે, એટલે થોડી દાળનો ભાગ મેં રહેવા દીધો છે. જો તમને દાળ મોઢામાં આવે અને ના ફાવતું હોય તો થોડું હજી તમે પીસી શકો, પણ આવું કરશો તો બાર જેવા જ ખમણ બનશે. તો આને પણ આપણે કાઢી દઈએ. અત્યારે મેં આમાં પાણી નથી નાખ્યું પીસવામાં, હવે જરૂર પડશે તો આપણે અંદર પાણી એડ કરશું, એટલા માટે. કારણ કે એકદમ ઢીલું આ બેટર નથી કરવાનું, થોડું એને થીક રાખવાનું છે. હવે અહીંયા મેં થોડું પાણી નાખી મિક્સરને ધોઈ લીધેલું છે. મમ્મી બાજુમાં ઊભા જ છે, એટલે એની આદત છે, એટલે મારે આ વસ્તુ તો કરવી જ પડશે આજે તો. અને હું પણ કરું જ છું. એટલે આ રીતે મિક્સર જારને થોડું પાણી નાખી ધોઈ અને અંદર એડ કરી દીધું છે. અને આને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે. તો આને 3 થી 4 મિનિટ માટે આ રીતે ફેંટવાનું રહેશે. તો આ રીતે કરશો તો એકદમ સરસ મજાનો આથો આવશે ઓછા ટાઈમમાં. જો આ રીતનું થયું છે અત્યારે. તો હવે આપણે કંઈ જ નથી કરવાનું, આમાં કોઈ પણ જાતના અત્યારે મસાલા નથી કરવાના, પણ આ રીતે 3 થી 4 મિનિટ માટે ફેંટવાનું રહેશે. અને આને ઢાંકી અને આપણે તડકામાં મૂકી દઈશું અત્યારે. તો 3 થી 4 કલાક માટે આપણે એને તડકામાં રાખી શકીએ. તમે 2 કલાક, જો તડકો એકદમ પ્રોપર હોય તો તમે 2 કલાકમાં પણ તમારો આ સરસ મજાનો આથો આવી જ જશે ગરમીના લીધે. તો અહીંયા આપણે તડકામાં રાખ્યું છે એટલે ફટાફટથી આથો આવે. તો અત્યારે મેં 4 કલાક જેવો ટાઈમ લીધેલો છે. તો 4 કલાકમાં સરસ મજાનો આથો આવીને રેડી થઈ ગયો છે. જો હું તમને દેખાડું
તમને જોઈને જ ખ્યાલ આવી જશે કેટલો સરસ મજાનો આથો આવ્યો છે. તો આ રીતનો આથો તમારે આ રીતે દાળ પલાળવી હોય ત્યારે આથો લાવવો જરૂરી છે. ઇન્સ્ટન્ટ ખમણમાં આપણે આથો નથી લાવતા તો પણ ઇન્સ્ટન્ટ ખમણ પ્રોપર જલ્દી બની જતા હોય છે, કારણ કે એમાં આપણે દાળને પીસતા નથી, પણ સીધા જ આપણે ચણાની દાળથી કરતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે પીસીને લીધેલું છે એટલે એ પ્રમાણે તમારે થોડો આથો લાવવા માટે 3 થી 4 કલાકનો ટાઈમ દેવો પડશે. અહીંયા આપણે સ્ટીમર પહેલેથી ગરમ થવા મૂકેલું જ છે પાણી, તો હવે આમાં હંમેશા ગરમ પાણી જ એડ કરવાનું. એટલે આપણે પહેલાં એટલું પાણી નથી એડ કર્યું, પણ અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે ટોટલ. આ રીતે થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતું જવાનું. એના ઉપરથી આપણને આઈડિયા આવશે કે કેટલા પાણીની જરૂર પડશે. એકસાથે પાણી નહીં નાખતા, પણ થોડું થોડું પાણી આ રીતે નાખી અને એકદમ પ્રોપર મિક્સ કરવાનું. અને આમ તમને ખ્યાલ આવશે કે ઉપરથી આમ જો આ રીતનું થવું જોઈએ. આવી રીતનું હોય ને એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ છે. એકદમ ઢીલું ના થવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, અને કઠણ પણ ના હોવું જોઈએ. નહીં તો પણ એમ કે સારા નહીં થાય ખમણ, એટલા માટે હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે બધામાં આપણે મીઠું એડ કરી દઈએ છીએ સાથે. અહીંયા હળદર ના નાખો તો પણ ચાલે, પણ થોડા કલર માટે નાની અડધી ચમચી જેટલી હું હળદર એડ કરું છું, અને આને સ્કીપ કરો તો પણ વાંધો નથી. અને અહીંયા મારા મમ્મી 1 ચમચી ખાંડ નાખે છે, કારણ કે અત્યારે ઉનાળા એટલે કે ગરમીનું પ્રમાણ છે એટલે ખટાશ વધારે આવી જાય આથામાં. એટલે ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ. તમે જો ખાંડને સ્કીપ કરવા માગતા હોય તો પણ કરી શકો છો. બહાર જનરલી ખાંડ નથી હોતી, પણ આપણે અહીંયા ખટાશને બેલેન્સ કરવા અને ગુજરાતી ટેસ્ટ પ્રમાણે બનાવવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ, અને પછી આપણે મિક્સ કરી દઈએ. એટલે જો તમારે ખાંડ ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે 2 વારે બનાવશું ઢોકળા, એટલે કે ખમણ, એટલે અડધું બેટર કરી દઈએ. 2 વાર થઈ જશે, એટલે કે 2 ડીશ ભરીને બનશે. તો અહીંયા આપણે અડધું અડધું કરી દીધું છે. ડીશને પહેલેથી આપણે ગ્રીસ કરીને રાખેલી જ છે, તો એને આપણે પહેલાં ગોઠવી દઈએ. આ બધી વસ્તુ પહેલાં કરી દેવાની, પછી જ આના અંદર ઈનો એડ કરવાનો, કારણ કે ઈનો નાખીને તરત જ તમારે મૂકી દેવાની હોય છે થાળી, એટલા માટે. તો અહીંયા આપણે 1 ચમચી જેટલો ઈનો એડ કર્યો છે, એટલે કે 1 પેકેટ, અને એની અંદર ઈનો એક્ટિવેટ થવા માટે 1 ચમચી જેટલું તેલ નાખીએ છીએ અને આને પ્રોપર મિક્સ કરી દઈએ. આ રીતે 1 થી 2 ચમચી જેટલું તેલ નાખવાથી જ્યારે પણ ખમણમાં ડચુરો વળે એવું લાગે ને આપણને, એવું બધું નહીં થાય અને ગળામાં અટકાશે પણ નહીં. તો આ રીતે તેલ અંદરથી જરૂરથી એડ કરવું. અહીંયા આપણે સિંગ તેલ જ યુઝ કરવાનું, તો ટેસ્ટ વધારે મસ્ત આવતો હોય છે. અને સરસ મજાનું આપણે ફેટી લીધું છે, એટલે કે પ્રોપર મિક્સ થઈ જાય ને એનો ત્યાં સુધી આપણે એને હલાવવાનું રહેશે, મિક્સ કરવાનું, અને તરત જ આપણે ડીશમાં પાથરી દેવાનું. અને આને આપણે 15 થી 17 મિનિટ માટે થવા દેવાનું હાઈ ફ્લેમ પર. તો અહીંયા મારે 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો એકવાર ચેક કરી લઈએ. 15 થી 17 મિનિટ જેવા ટાઈમમાં એકદમ પ્રોપર ચડી જશે આ ખમણ. તો ચપ્પુ એકદમ ક્લીન બહાર નીકળ્યું છે, એકદમ સરસ રીતે બની ગયા છે ખમણ. તો એને આપણે સાઈડમાં રાખી થોડી વાર માટે એને ઠંડા થવા દઈએ. તો સરસ મજાની ઉપર જાળી તમને દેખાય જ છે, અને આ ખમણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતા હોય છે. અને ગુજરાતમાં તો ગલીએ ગલીએ તમને આ ખમણ જોવા મળશે, કારણ કે આવી રીતે ફરસાણની દુકાન તો આપણે બધે જ જોવા મળે છે, અને બધાના ફેવરિટ એવા વાટીદાના ખમણ સરસ મજાના આપણા ઘરે જ આવા બનશે, બહાર જેવા, જો આ રીતે બનાવશો તો. તો હવે અહીંયા આપણે એને કટ કરી દઈએ. થોડા ઠંડા થાય પછી જ કટ કરવા, એટલે પ્રોપર કટ થાય. અહીંયા મારા મમ્મી પહેલેથી આદત છે, એટલે સ્ક્વેર શેપની જગ્યાએ અહીંયા આપણે ડાયમંડ શેપમાં કટ કરેલા છે, પણ તમારે સ્ક્વેર શેપમાં પણ તમે કરી શકો. તો પહેલેથી એ લોકો આ રીતે કટ કરે છે, એટલે મમ્મી આ રીતે જ કટ કરે છે. હું સ્ક્વેર શેપમાં કટ કરું છું. તો હવે આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના સોફ્ટ અને સુપર સોફ્ટ કહેવાય એવા અને જાળીદાર ખમણ બનીને રેડી થયા છે. અંદરથી પણ એકદમ સોફ્ટ છે, અને ખાવાની બહુ જ મજા આવે છે. તમે આને તેલ સાથે આમનામ પણ ખાઈ શકો, અને આમાં નાનો અમથો વઘાર છે, અને એ વઘાર જ મેઇન છે. તો જો એ રીતના સરસ મજાનો વઘાર થયેલા વાટીદાના ખમણ મળી જાય ને, તો આપણી સવાર સુધરી જાય. તો આખો દિવસ 3 ટાઈમ તમને આ જ નાસ્તો આપે ને, જમવામાં કે નાસ્તામાં, તો પણ તમે ખાઓ અને પેટ ભરીને ખાઓ, એટલી બધી મજા આવે. તો આખા દિવસ મને તો આજે આ જ ખમણ ચાલશે. સવારના નાસ્તાથી લઈ બપોરે જમવામાં અને રાત્રે જમવામાં હું ખમણ જ ખાવાની છું. તો અહીંયા આપણે 3 પાવડા જેટલું, એટલે કે 6 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકેલું છે. તેલ થાય એટલે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખવાનું, અને 3 મરચાં નાખેલા છે અહીંયા, અને લીમડાની 3 થી 4 તીરખી, એટલે કે બહુ બધો ભારોભાર લીમડો નાખવાનો. તો અહીંયા લીમડાથી અને કોથમીરથી જ મસ્ત ટેસ્ટ આવશે વઘારનો. તો આ રીતે આપણે એટલો ભારોભાર લીમડો નાખી એ એકદમ પ્રોપર થઈ જાય એટલે બધા ખમણ અંદર એડ કરી દેવાના છે. અને આને આપણે ઉપરથી નીચે એવી રીતે હલાવવાના રહેશે, એટલે એક સરખા મિક્સ થઈ જાય ને તેલ બધા ખમણમાં આખા નીચે સુધી ઉતરી જાય ને ભળી જાય, એ રીતે, જેથી કરીને કોરા ના લાગે ખમણ. આમનામ ખાશો ને ચટણી વગર તોય મજા આવશે. અને આની સાથે
તમે ચા પણ ખાઈ શકો અને આમનામ કોરા પણ ખાઈ શકો અને ભારોભાર લાસ્ટમાં કોથમીર એડ કરી દેવાની. તો એકદમ સરસ મજાના ટ્રેડિશનલ ગુજરાતી ખમણ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો જો વાટીદારના ખમણ જેને ના ખાધા હોય એકવાર આ રીતથી બનાવી જરૂરથી ટ્રાય કરજો. તમને લોકોને બહુ જ ભાવશે અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ ને, તો કોને આ ખમણ જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ લોકો કમેન્ટમાં એનું નામ અને સિટીના નામ સાથે જરૂરથી જણાવજો. તો તમારે ત્યાં ગામમાં કે સિટીમાં કોના ખમણ વખણાય છે એ દુકાનનું નામ જરૂરથી જણાવજો, તો મને પણ આઈડિયા આવે કે આ સિટી કે આ ગામમાં આના ખમણ વખણાય છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.